નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલની આ યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 9ની અંદર સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત પાઠ 8 આપણે સમજતા હતા, જેનું નામ છે ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને એના લક્ષણો. એમાં આજે આ બીજો વિડીયો છે. પહેલા વિડીયોની અંદર આપણે બંધારણ એટલે શું એની વ્યાખ્યા સમજેલા, કે નિયમોનો વ્યવસ્થિત સંગ્રહ, ટૂંકમાં એટલું યાદ રાખો તો એ તમને આખી વ્યાખ્યા યાદ રહી જાય. અને પછી બંધારણનું જે ઘડતર પ્રક્રિયા, કેટલા સભ્યો હતા, સ્ત્રી સભ્યો કોણ હતા, રાજકીય નેતાઓ કોણ હતા, તજજ્ઞો કોણ હતા, કેટલા દિવસ ચાલ્યું, કેટલી બેઠકો થઈ, કઈ કઈ બાબતોને આવરી લેવામાં આવી, કઈ કઈ જાતિ કોમના લોકો હતા, એ બધાની વાત પછી ક્યારે પસાર કરવામાં આવ્યું અને ક્યારે અમલ કરવામાં આવ્યું, એ બધી વાત આપણે એની અંદર સમજ્યા હતા. હવે પછી એની અંદર આપણે બંધારણનું જે મુખપૃષ્ઠ છે જેનું વાંચન એ મેં તમને સમજાવેલું, અને પછી આમુખનું મહત્ત્વ, કે બંધારણનો એ અર્ક છે, એ બંધારણનો આત્મા છે, દિશા સુજાડવાનું કામ કરે એટલે હોકાયંત્ર છે, એવું આપણે સમજેલા. તો આ આમુખની અંદર એના મુખ્ય 3 આધાર સ્તંભો છે. આમુખના મુખ્ય 3 આધાર સ્તંભો. આ વિડીયોની અંદર આપણે આમુખના આધાર સ્તંભો કેટલા, તો 3. અને કયા કયા, તો લોકશાહી છે, સમાજવાદી છે, અને ત્રીજું છે બિન સાંપ્રદાયિકતા. તો આ 3 બાબતો આખા વિડીયોની અંદર આપણે સમજવાની છે. મેં પહેલા વિડીયોમાં પણ તમને કીધેલું કે આ એવો પાઠ છે, ધોરણ 8માં પણ ભણેલા, પણ માનો કે 10 પછી કે કોલેજ પછી કે આગળ ક્યારેક તમે કોઈ જાહેર પરીક્ષાની તૈયારી કરો, યુપીએસસી છે, જીપીએસસી છે, ત્યારે એ દરેક પરીક્ષાઓની અંદર સૌથી વધારે ભારણ એ સામાજિક વિજ્ઞાન વિષયનું હોય છે, અને ત્યારે આ બધા મુખ્ય મુદ્દાઓ છે એના માટે. બાકી ધોરણ 9ના લેવલે મારો આ 20 વર્ષનો અનુભવ છે કે 8, 9, 10 કે કોઈ પણ ધોરણમાં સામાજિક વિજ્ઞાન વિષય જ્યારે ભણવાનો થાય ત્યારે છોકરાઓને કદાચ તો ઇતિહાસની વાતો તો સારી લાગે, પણ આ જે રાજનીતિશાસ્ત્રના જે મુદ્દાઓ છે એ થોડા બોરિંગ લાગે. આવો મારો અનુભવ છે. ઘણા વિદ્યાર્થીઓનું એવું હોય છે, અમુકને ઘણો રસ પણ હોય છે, પણ આ ખૂબ મહત્ત્વની અને આપણા બંધારણને લગતી માહિતી છે. આપણે ભારતમાં રહીએ છીએ, ભારતના નાગરિક છીએ, તો એક ભારતીય તરીકે સામાન્ય બાબતોની આપણને ખબર હોવી જોઈએ. તો પહેલા વિડીયોની અંદર આપણે બંધારણ ક્યારે ઘડવાની શરૂઆત થઈ, કયું મિશન આવેલું, કેટલા સભ્યોનું હતું, 3 સભ્યોનું કેબિનેટ મિશન એવું સમજેલા, ક્યારે પસાર થયું 26 નવેમ્બર 1949, અમલમાં ક્યારે આવ્યું 26 જાન્યુઆરી 1950. તો એ બધી વાત આપણે સમજેલા. તો હવે એ આમુખનું મહત્ત્વ પણ સમજેલા. તો એ આમુખના મુખ્ય આધાર સ્તંભો કેટલા, તો મેં હમણાં તમને કહ્યું 3 આધાર સ્તંભો. એની અંદર પહેલું છે લોકશાહી, જેને આપણે કહીએ ડેમોક્રેસી. ગ્રીક શબ્દ ઉપરથી આ શબ્દ આવેલો. એમાં 2 અલગ અલગ, એક ડેમોસ અને બીજું ક્રેટોસ. ડેમોસ એટલે લોકો, અને ક્રેટોસ એટલે એ લોકો દ્વારા આખી જે પદ્ધતિ ચાલે એ ડેમોક્રેસી, લોકશાહી જેને આપણે કહીએ. વાસ્તવમાં આપણને એમ થાય કે દેશમાં એક વડાપ્રધાન છે, રાજ્યના મુખ્યમંત્રી છે, કોઈ આરોગ્ય મંત્રી છે, તો એ લોકો શાસન કરે, પણ વાસ્તવમાં એ શાસન લોકો વડે થાય. એટલે સૌથી પહેલી અમેરિકાના જે પૂર્વ રાષ્ટ્રપ્રમુખ, યુએસએના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહિમ લિંકન, એમને લોકશાહીની વ્યાખ્યા આપેલી. શું લખેલું છે? ડેમોક્રેસી ઇઝ ઓફ ધ પીપલ, ફોર ધ પીપલ એન્ડ બાય ધ પીપલ. શું વ્યાખ્યા આપી? ડેમોક્રેસી ઇઝ ઓફ ધ પીપલ, ફોર ધ પીપલ એન્ડ બાય ધ પીપલ. આવી વ્યાખ્યા આપી. કોને આપી? અબ્રાહમ લિંકન. આપણે આપણી ગુજરાતીમાં એને કહીએ તો, અહીંયા મેં લખ્યું નથી, પણ નાના ધોરણથી તમે ભણો છો કે લોકશાહી એટલે લોકોનું, લોકો માટે અને લોકો વડે ચાલતું શાસન.
એટલે બધા લોકો શાસન નથી કરતા, પણ બધા લોકો વતી કોઈ અમુક વ્યક્તિઓ જે પ્રતિનિધિ તરીકે ત્યાં પહોંચે છે, 5 જ વર્ષ માટે રહી શકે, એટલે શાસન સારું કરવું પડે, નહીંતર ફરીથી એને ચૂંટણીમાં ઊભું રહેવું હોય તો કોઈ મત આપે નહીં. તો એટલા માટે વ્યાખ્યા બની. ઇંગ્લિશમાં ના યાદ રહે તો કાંઈ નહીં, બાકી એવું છે કે ડેમોક્રેસી ઇઝ ઓફ ધ પીપલ, ફોર ધ પીપલ એન્ડ બાય ધ પીપલ. આપણે ગુજરાતીમાં યાદ રાખવાનું, કોઈ આપણને પૂછે કે લોકશાહી એટલે શું, તો લોકોનું, લોકો માટે અને લોકો વડે ચાલતું શાસન એને લોકશાહી કહેવામાં આવે. આપ્યું છે એની અંદર કે બંધારણના આમુખે ભારતને લોકશાહી રાજ્ય જાહેર કર્યું, એટલે એ સરકારની જે સ્વરૂપ છે એને સ્પષ્ટ કર્યું. ઘણા બધા પ્રકારનું સામ્યવાદી શાસન હોય ને અલગ અલગ પ્રકારના શાસન, પણ આપણા દેશે લોકશાહી શાસન અપનાવ્યું. એટલે બંધારણે લોકશાહી જાહેર કર્યું આમુખે ભારતને, એટલે સરકારના સ્વરૂપને એમને સ્પષ્ટ કર્યું. એટલે કે જે તે સમયે જે તે સરકાર ચૂંટાય એને લોકશાહી શાસન પદ્ધતિ પ્રમાણે શાસન કરવું પડે. પહેલાં રાજાશાહી હતી આપણા દેશમાં, પણ પછી ચાલે નહીં. એવી જ રીતે ભારતના બંધારણ, મેં ટૂંકમાં અમુક શબ્દો લખ્યા છે, તો ભારતના બંધારણે દેશમાં પ્રજાકીય, લોકો માટે, કારણ કે લોકશાહીની વ્યાખ્યા જે છે તો પ્રજાકીય સાર્વભૌમત્વનો સ્વીકાર કર્યો, એટલે સર્વોપરી પ્રજા, તો પ્રજાકીય સાર્વભૌમત્વનો સ્વીકાર કર્યો. ભારતમાં રાજકીય સત્તા એ એમ જોવા જાય તો સંપૂર્ણ રીતે લોકોના હાથમાં છે એવું આપણે કહી શકીએ, કારણ કે આપણને વાણી અને અભિવ્યક્તિની પણ સ્વતંત્રતા છે. લોકશાહી દ્વારા સરકારના જુદા જુદા પક્ષના જે નેતાઓ હોય, પ્રતિનિધિ તરીકે બધા ઊભા રહે પોતાના પ્રદેશમાંથી, પોતાના વિસ્તારમાંથી, અને ચૂંટાય, પણ મુદ્દત તો પાછી કેટલી છે? 5 વર્ષની. એટલે પ્રજા સાર્વભૌમ છે, સૌના, આખા દેશના મૂળમાં લોકો પ્રજા છે, અને રાજકીય સત્તા એટલા ઉપરથી આપણે એવું કહી શકીએ કે સંપૂર્ણ રીતે લોકોના હાથમાં છે. આમુખની અંદર ઉલ્લેખ છે કે ભારતની લોકશાહી સરકાર લોકશાહીના જે સિદ્ધાંતો છે, કયા કયા? તો સ્વતંત્રતા, દેશને સ્વતંત્રતા મળી ગઈ, કોઈ દરેક વ્યક્તિ સ્વતંત્ર છે. સમાનતા, સામાન્ય વ્યક્તિ હોય કે ઉપરના પદનો વ્યક્તિ હોય, બધા એક સમાન. અને બંધુત્વ, વિશ્વ બંધુત્વની ભાવનાવાળી આપણી માન્યતા, તો એનો સ્વીકાર કરશે અને એને અમલી બનાવશે, એટલે કે એનો અમલ કરશે, એવી સ્પષ્ટતા આપણા આમુખની અંદર સ્પષ્ટપણે કરેલી છે. તો આ પણ મહત્વનું. એ જ રીતે આપણને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર મળ્યો છે. આગળ જતાં એની વ્યાખ્યા સમજવાની આવે, પણ હું તમને કહું કે વ્યક્તિ ભારતનો નાગરિક હોય અને 18 વર્ષથી ઉપરની ઉંમરનો હોય, તો એવા વ્યક્તિને આપણા દેશના બંધારણીય નિયમ પ્રમાણે મત આપવાનો અધિકાર છે, જેને આપણે પુખ્ત વય મતાધિકાર કહીએ. 18 વર્ષનો ક્રાઇટેરિયો છે. 18 વર્ષ પછી એક તો એ ભારતનો નાગરિક હોવો જોઈએ. ભારતનો નાગરિક હોય ને 18 વર્ષ થઈ જાય એટલે ચૂંટણી આવે ને ચાલો મત આપવા, એવું પણ નથી. એ જે વિસ્તારમાં, જે પ્રદેશમાં આપણે રહેતા હોય એની મતદાર યાદીમાં આપણી નોંધણી આપણે કરાવવી પડે, તો આપણે મત આપી શકીએ. તો સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર દ્વારા 5 વર્ષ માટે સરકાર ચૂંટાય, એટલે કે 18 વર્ષ કે તેથી ઉપરની ઉંમરની વ્યક્તિ જેનું મતદાર યાદીમાં નામ હોય એવા લોકો ચૂંટણી સમયે મત આપે. અલગ ચૂંટણી પંચ છે આપણું, અને એમાં અલગ અલગ જે પાર્ટીઓ, જે પક્ષ હોય એના પ્રતિનિધિઓ ઊભા રહે. એમાંથી જે ચૂંટાય બહુમતી મેળવીને એ સરકાર રચે. એમાંથી પછી પ્રધાનમંડળની રચના થાય, અને એ પ્રધાનમંડળમાંથી સંસદ અને રાજ્યની ધારાસભાઓ આખું બધું રચાય. કેન્દ્ર લેવલે લોકસભાની ચૂંટણી હોય તો આ આખું સંસદને એમાં કોઈ એક વ્યક્તિ એ વડાપ્રધાન બને. અલગ અલગ વ્યક્તિઓને અલગ અલગ ખાતા સોંપવામાં આવે. જીતેલામાંથી જ અથવા તો સર્વાનુમતે એક વ્યક્તિને લોકસભાના અધ્યક્ષ બનાવવામાં આવે, જેને સ્પીકર કહેવાય. આપણે 10મા પાઠની અંદર, 9મા પાઠની અંદર એ બધું સમજવાનું છે. તો એવી રીતે એની ચૂંટણી થાય. પછી કેન્દ્રનું જે પ્રધાનમંડળ હોય, એટલે કે કેન્દ્ર લેવલે જે પ્રધાનમંડળ છે એ સંસદને જવાબદાર. જ્યારે રાજ્ય લેવલે રાજ્યોનું જે મંત્રીમંડળ છે, રાજ્યનું જે મુખ્યમંત્રી, મુખ્યપ્રધાન સહિતનું જે એનું પ્રધાનમંડળ છે એ ધારાસભાને પોતે સંયુક્ત રીતે જવાબદાર બને. એને એ જવાબદાર છે પોતે રાજ્ય અથવા તો રાષ્ટ્ર માટે. જો કેન્દ્ર સરકાર હોય તો સંસદ માટે જવાબદાર, આખા દેશમાં ચાલતી પ્રક્રિયાઓ અને બધી બાબતો માટે, અને રાજ્ય લેવલે એ મંત્રીમંડળ આખું જવાબદાર ધારાસભાને. આ ઉપરાંત
બંધારણ દ્વારા જે આપણને મૂળભૂત હક્કો મળ્યા છે, રાજ્યનીતિના એવા હક્કો, એવી બાબતો કે જે મૂળભૂત હક્કોમાં કે ફરજોમાં સમાવી શકાય એમ નહોતી મૂળભૂત હક્કોમાં, એના માટે એક અલગ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પાઠ 9માં આપણે સમજવાનું છે. પછી સંસદ અને ધારાસભાની સત્તાઓ, કે સત્તાઓ સંસદ પાસે કેટલી, આ પાઠમાં જ આપણે આગળ જ્યારે હમણાં લક્ષણો સમજીશું ત્યારે આવે છે કે ભાઈ વિષયો વહેંચી દીધા છે. કેન્દ્ર યાદી, જેને સંઘ યાદી કહીએ, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી, સત્તાનું 67-47 એવી રીતે. તો સંસદ અને ધારાસભાની સત્તાઓ એક અલગ ન્યાયતંત્ર છે. 11મો પાઠ છે આપણે ધોરણ 9ની અંદર, ન્યાયતંત્ર. તો એ નિષ્પક્ષ ન્યાયતંત્ર, કોઈ પણ પાર્ટી કોઈ વ્યક્તિનો પક્ષ એ લેશે નહીં, તો એવું નિષ્પક્ષ ન્યાયતંત્ર. એવી જ રીતે અલગ સ્વાયત્ત સ્વતંત્ર એવું ચૂંટણી પંચ છે. તો આ બધાની જોગવાઈઓ પણ કરેલી છે. એટલે આ બધાને આધારે આપણે એવું કહી શકીએ કે ભારત એ લોકશાહી શાસન પ્રણાલી ધરાવતું રાષ્ટ્ર છે, એવું આપણે કહી શકીએ. તો આમુખનું પહેલું લક્ષણ લોકશાહી. લોકશાહીની વ્યાખ્યા સૌથી પહેલી આપેલી અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકને. લોકશાહીને જ અંગ્રેજીમાં ડેમોક્રેસી કહેવાય. તો એની વ્યાખ્યા ડેમોક્રેસી ઇઝ ઓફ ધ પીપલ, ફોર ધ પીપલ અને બાય ધ પીપલ. લોકોનું, લોકો માટે અને લોકો વડે ચાલતું શાસન, એને લોકશાહી કહેવાય. આ પહેલું આપણે આધારસ્તંભ સમજ્યા એ આમુખનો. બીજું છે સમાજવાદી. તો એની અંદર શું આવે? સૌથી સર્વોપરી લોકો, આપણે એવું સમજ્યા, અને લોકોના ઉત્કર્ષ માટે કાર્ય જે થાય છે એની વાત. તો બંધારણની મોટા ભાગની જોગવાઈઓનો મુખ્ય ઉદ્દેશ શું? તો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સામાજિક ક્રાંતિ લાવવાની. લોકોનો કઈ રીતે ઉત્કર્ષ થાય, લોકોને કઈ રીતે વધારે સારો લાભ મળે, લોકોનું કઈ રીતે ભલું થાય. તો સામાજિક ઉત્કર્ષ કરવાનો, જેથી કરીને કલ્યાણ રાજ સ્થપાય, દેશમાં સૌનું કલ્યાણ થાય. એટલે જ આમુખની અંદર સામાજિક અને આર્થિક સમાનતા ઉપર સમાજવાદી સમાજ રચના સ્થાપવાનું ધ્યેય એ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં સ્વીકારાયું છે. સામાજિક રીતે પણ બધા ઇક્વલ અને આર્થિક રીતે પણ બધા ઇક્વલ, એક સમાન. તો એ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, એને કલ્યાણ રાજના સિદ્ધાંતો પણ કહેવાય. તો એની અંદર એ સ્વીકારાયું છે. અને એનું જો સારામાં સારું અને ઉત્તમ ઉદાહરણ આપણે સમજવું હોય તો ભારતના રાષ્ટ્રીય સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી. એટલે કે ભારતના જે રાષ્ટ્રીય સંસાધનો છે એ કોઈ એક પ્રદેશ કે કોઈ એક વ્યક્તિના હાથમાં નથી, એની ન્યાયયુક્ત વહેંચણી થયેલી છે. એનું કારણ જ એ કે બધા પ્રદેશ, ભારત સરકાર અંતર્ગત આવતું જેટલો પણ વિસ્તાર છે એ તમામ વિસ્તાર, તમામ રાજ્યો, એના તમામ લોકો સામાજિક અને આર્થિક રીતે એક સમાન રહે, એના માટે જ એ ન્યાયયુક્ત વહેંચણી કરેલી છે જેટલા પણ રાષ્ટ્રીય સંસાધનો છે એની. આ મોટામાં મોટું ઉદાહરણ સમાજવાદીનું. અને આપણને ખબર છે અર્થવ્યવસ્થાની અંદર ધોરણ 10માં તમારે આવશે અલગ અલગ પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ ને મૂડીવાદી પદ્ધતિ, બજારવાદી પણ જેને આપણે કહીએ. તો એવી બધી પદ્ધતિ પછી એની સારી નરસી બાબતોને લઈને આખરે મિશ્ર અર્થતંત્ર અસ્તિત્વમાં આવ્યું. તો આપણા ભારતે પણ મિશ્ર અર્થતંત્ર અપનાવેલું છે. બંધારણની અંદર સમાજવાદી વિચારસરણીમાં પ્રજાનું સામાજિક કલ્યાણ સાધવાનું મુખ્ય ઉદ્દેશ આ જ, લોકોનું સામાજિક કલ્યાણ સધાય. અને એમાંય જે ગરીબ અને તવંગર, એક ચોક્કસ પ્રકારનો ભેદભાવ હોય તો એ ગરીબ અને તવંગર વચ્ચેનો ભેદભાવને નાબૂદ કરી અને તમામ લોકોનું જે જીવન સ્તર છે એ જીવન સ્તરને ઊંચું લાવવાનું અને સામાજિક અને આર્થિક કલ્યાણ સાધવાના પ્રયત્ન કરવા રાજ્યોને માર્ગદર્શન આપવામાં આવેલું છે. આ બધા મુદ્દા પાછા પહેલાં આપણે જ્યારે રાજ્ય યાદી સમજીશું ત્યારે પણ આવશે. એટલે રાજ્યનીતિના જે માર્ગદર્શક સિદ્ધાંતો છે એમાં તો સમાજવાદી અંતર્ગત એ આવે કે સમાજવાદી વિચારસરણી અપનાવીને આખા દેશના તમામ લોકોનું કલ્યાણ થાય, દેશના ગરીબ અને તવંગર વચ્ચેનો ભેદભાવ નાબૂદ થાય, લોકોને એક સમાન રીતે બધા હકો મળે અને પોતાનું જે જીવન સ્તર છે એ ઊંચું લાવી અને સામાજિક અને આર્થિક કલ્યાણ સધાય એવો પ્રયત્ન, એવું માર્ગદર્શન રાજ્યોને આપેલું છે. અને એટલે આપણે કહી શકીએ કે ભારતનું બંધારણ એ સામાજિક દસ્તાવેજ છે. ભારતનું બંધારણ એક સામાજિક દસ્તાવેજ છે. તો પહેલું આપણે સમજ્યા આમુખનું આધારસ્તંભ લોકશાહી,
બીજો સમજ્યા સમાજવાદી। હવે આપણે ત્રીજો જોઈએ, બિન સાંપ્રદાયિકતા। ચાલો હવે ત્રીજું જોઈએ, આમુખનો આધારસ્તંભ જે છે બિન સાંપ્રદાયિકતા। આમુખના આધારસ્તંભમાં ત્રીજું તો બિન સાંપ્રદાયિકતા શબ્દ જ એક આપણે નાના ધોરણોમાં તમે ભણ્યા હશો। દેશનો નાગરિક હોય તો કોઈપણ વ્યક્તિને પોતે જે ધર્મ પાળવો હોય એ પાળી શકે, એનો પ્રચાર પ્રસાર કરી શકે। તો ભારતના બંધારણે ભારતને બિન સાંપ્રદાયિક રાજ્ય જાહેર કર્યું, એટલે કે દેશનો પોતાનો કોઈ ધર્મ નથી, કોઈ સંપ્રદાય નથી, એટલે કોઈ પ્રકારનું એમાં બધા ધર્મો પ્રત્યે એક સરખો ભાવ, એટલે બધા નાગરિકોને ધાર્મિક સ્વાતંત્ર્યનો મૂળભૂત હક આપણને મળ્યો છે। આ પાઠ્યપુસ્તકમાં જ આપણે 9મા પાઠમાં આપણને મળેલા જે 6 હક્કો છે એના વિશે સમજવાનું છે। એમાંનો એક હક છે ધાર્મિક સ્વાતંત્ર્યનો હક। કોઈ પણ વ્યક્તિ ધર્મની બાબતમાં સ્વતંત્ર, એને જે ધર્મ પાળવો હોય એ પોતે પાળી શકે, એનો પ્રચાર પ્રસાર કરી શકે। તો બિન સાંપ્રદાયિક રાજ્ય જાહેર કર્યું, બધા નાગરિકોને ધાર્મિક સ્વાતંત્ર્યનો હક આપ્યો છે। બંધારણની જોગવાઈ મુજબ ભારત ધાર્મિક રાજ્ય બની શકે નહીં, એટલે કે ભારતનો પોતાનો કોઈ ચોક્કસ ધર્મ નથી। એટલે આપ્યું છે કે રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી, એટલે કે ધર્મની બાબતમાં એ તટસ્થ છે। રાજાશાહી હતી ત્યારે એવું થતું કે રાજા, જે પ્રદેશનો જે રાજા હોય એ રાજા જે ધર્મ પાળે તો પ્રયત્ન એવો કરવામાં આવે કે એને હકુમતમાં આવતી પ્રજાએ પણ એ જ ધર્મ પાળવાનો। રાજા એમ કે ઓમ નમઃ શિવાય, તો લોકોએ કહેવું પડે ઓમ નમઃ શિવાય। અન્ય ધર્મ પાળતા લોકો એના રાજ્યમાં રહેતા હોય તો એની સાથે ભેદભાવ પણ કરે, એને એના રાજ્યમાંથી નિકાલો, દેશ નિકાલો પણ આપી દે, એવું બધું પહેલાં હતું। પણ લોકશાહી છે એટલે દેશનો કે રાજ્યનો કોઈ ચોક્કસ ધર્મ નથી, એટલે ધર્મની બાબતમાં આપણે તટસ્થ છીએ એવું આપણે કહી શકીએ। એટલે કહ્યું છે કે દરેક નાગરિકને પોતાનો મનપસંદ ધર્મ પાળવાની સ્વતંત્રતા છે। પોતે સામાન્ય રીતે તો જે વ્યક્તિ જે કુળમાં જન્મ્યો હોય એ ધર્મનું અનુસરણ કરતો હોય, પણ ધર્મ પાળવાની બાબતમાં એ સ્વતંત્ર છે। એટલે કે ધર્મ અથવા તો એનો કોઈ સંપ્રદાય, એના નામે રાજ્ય કોઈ પણ નાગરિક પ્રત્યે ભેદભાવ પણ ના કરી શકે, પક્ષપાત પણ ના કરી શકે। મેં તમને કીધું કે રાજાશાહીમાં એવું હતું કે એના નગરમાં પોતે પાળતો એના કરતાં અલગ ધર્મ પાળતા લોકો રહેતા હોય તો અમુક રાજાઓની માનસિકતા એવી હોય એની સાથે પક્ષપાત કરે। અહીંયા તો લોકશાહી છે અને આમુખના આધારસ્તંભોમાંનો એક છે બિન સાંપ્રદાયિકતા। તો કોઈ ધર્મ કે સંપ્રદાયને આધારે કોઈ પણ નાગરિક સાથે પક્ષપાત કે ભેદભાવ કરી શકાશે નહીં। દરેક નાગરિક એ કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ સંપ્રદાયમાં માનતો હોય, એને જાહેર નોકરીઓ મેળવવાની અને રાજકીય અધિકારો ભોગવવાની તક પણ કેવી છે? એક સમાન। હા, એમાં કેટલાક હકારાત્મક ભેદભાવો છે, આગળ જતાં તમારે ભણવામાં આવશે અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોના ઉત્કર્ષ માટે। પણ દેશનો એ નાગરિક છે તો એ કોઈ પણ નાગરિક હોય, ભલે કોઈ પણ ધર્મમાં માનતો હોય, કોઈ પણ સંપ્રદાયમાં માનતો હોય, કોઈ પણ નાતી જાતિનો હોય, એને નોકરીઓ મેળવવાની, જે જાહેર નોકરીઓ છે તે, તો જાહેર નોકરીઓ મેળવવાની અને રાજકીય અધિકારો મેળવવાની તક એક સમાન એને મળતી હોય છે। આ બિન સાંપ્રદાયિકતા આજે આમુખનો આધારસ્તંભ છે એ। એટલે જ બંધારણમાં સર્વધર્મ સમદ્રષ્ટિ, એટલે કે સર્વધર્મ એટલે બધા ધર્મ અને સમદ્રષ્ટિ, સમ એટલે એક સરખી દ્રષ્ટિ એટલે નજર, તો બધા ધર્મો પ્રત્યે એક સરખી નજર, કોઈ ધર્મ મહાન કોઈ ઓછો એવું કાંઈ છે નહીં। એટલે સર્વધર્મ સમદ્રષ્ટિ અને એ જ રીતે બીજો શબ્દ આપ્યો છે સર્વધર્મ સમભાવ। બધા ધર્મો પ્રત્યે એક સરખી નજર, એક સરખો ભાવ, કોઈ ધર્મ સારો, કોઈ સંપ્રદાય સારો, કોઈ નિમ્ન કક્ષાનો એવું નથી। એટલે સર્વધર્મ સમદ્રષ્ટિ અને સર્વધર્મ સમભાવનો સિદ્ધાંત આપણે સ્વીકારેલો છે। એટલે જ ધર્મના કારણે દેશના કોઈ પણ ક્ષેત્રમાં ક્યારેય ભેદભાવ રાખવામાં આવતો નથી અને કોઈ પણ ધર્મને ઉત્તેજન પણ આપવામાં આવતું નથી। કોઈ એક ચોક્કસ પ્રકારનો પક્ષ, કોઈ એક ચોક્કસ સમાજના લોકો
કે કોઈ અમુક વ્યક્તિઓ દ્વારા જો કોઈ ચોક્કસ ધર્મને ઉત્તેજન આપવાની પ્રવૃત્તિ કરવામાં આવે તો કાયદાકીય રીતે એ ગુનો બને છે. એટલે બધા એક સમાન છે. વ્યક્તિને પોતાની ધાર્મિક માન્યતા અને આસ્થા રાખવા સાથે, એટલે કે કોઈ પણ વ્યક્તિ હોય, હું અથવા તો અન્ય કોઈ પણ વ્યક્તિ પોતે જે પણ ધર્મ માનતો હોય, એની જે ધાર્મિક માન્યતાઓ હોય, એ ધર્મ પ્રત્યે જે એની આસ્થા હોય, વિશ્વાસ હોય, લગાવ હોય, એ જાળવી રાખવાનો એને હક છે. અને સાથે સાથે એનો પ્રચાર અને પ્રસાર કરવાનો પણ અધિકાર છે. કોઈ જાતનો એમાં પ્રતિબંધ છે નહીં. હા, એના પ્રચાર પ્રસાર અથવા તો એની કેટલીક માન્યતાઓને કારણે જો દેશની એકતા કે અખંડિતતા જોખમાતી હોય તો એવી માન્યતા પાછી છે નહીં. એટલે અમુક અંકુશ પણ છે, પણ એ પોતે જે ધર્મ પાળતો હોય, જે ધાર્મિક માન્યતાઓ ધરાવતો હોય, જે ધર્મ પ્રત્યે એને આસ્થા હોય, એનો પ્રચાર પ્રસાર કરવાના નાગરિકના અધિકારને કોઈ પ્રતિબંધ કે કોઈ અવરોધ છે નહીં. એટલે આપણે એવું કહી શકીએ કે બિનસાંપ્રદાયિકતા એ બંધારણનું મૂળ તત્વ અને લોકશાહીનું અનિવાર્ય અંગ છે. તો આ આમુખના આધારસ્તંભો, જેમાં પહેલું આપણે સમજ્યા લોકશાહી, અંગ્રેજીમાં જેને આપણે કહીએ ડેમોક્રેસી, ગ્રીક શબ્દ ડેમોસ અને ક્રેટોસ ઉપરથી આ શબ્દ ઉતરી આવેલો, અને એમાં પૂર્વ પ્રમુખને વ્યાખ્યા આપેલી ડેમોક્રેસીની, ઓફ ધ પીપલ, બાય ધ પીપલ, ફોર ધ પીપલ, લોકો માટે, લોકો વડે ને લોકોથી ચાલતું શાસન, એ લોકશાહી સમજ્યા. બીજું સમાજવાદી, દરેક નાગરિકોને એક સરખો હક, એટલે પેલી અમીર ગરીબની જે રેખા છે એ વધારે ઊંચી ન જાય, બધાને એક સરખી તક આપવામાં આવે. અને ત્રીજું લક્ષણ આપણે એનો આધારસ્તંભ સમજ્યા એ છે બિનસાંપ્રદાયિકતા, એટલે કે ધર્મની દ્રષ્ટિએ બિનસાંપ્રદાયિકતા છે. દેશનો પોતાનો કોઈ ધર્મ નથી. કોઈ પણ વ્યક્તિ પોતે જે ધર્મ પાળે એ ધર્મ એને પાળવાની છૂટ છે. એનો એ પ્રચાર પ્રસાર પણ કરી શકે. ધર્મને આધારે કે જ્ઞાતિને આધારે દેશના નાગરિકને જાહેર નોકરીઓમાં અથવા તો એવા કોઈ રાજકીય અધિકારોમાં પણ એને વંચિત રાખવામાં આવતો નથી. સમાન હક આપેલો છે. પછી આપણું ભારત, એનું બંધારણ એ સર્વધર્મ સમદ્રષ્ટિ અને સર્વધર્મ સમભાવનો સિદ્ધાંત સ્વીકાર્યો છે. બધા ધર્મો સાથે એક સરખી દ્રષ્ટિ, બધા ધર્મો પ્રત્યે એક સરખો ભાવ, એવો આપણે સિદ્ધાંત સ્વીકાર્યો છે. એટલે કોઈ પણ ક્ષેત્રમાં, દેશના કોઈ પણ પ્રદેશમાં પણ ભેદભાવ રાખવામાં આવેલો નથી. કોઈ પણ નાગરિક હોય, એ ભારતનો નાગરિક છે તો એ પોતે જે પણ ધર્મ પાળતો હોય, એની જે પણ માન્યતાઓ હોય, એની એમાં જે આસ્થા હોય, એ બધા પ્રત્યે બંધારણીય રીતે કોઈ જાતનું નિયંત્રણ એમાં લાદવામાં આવતું નથી. તો આ વિડીયોની અંદર એક આખો આપણો આ પ્રશ્ન થયો, આમુખના આધારસ્તંભો. પાકી નોટની અંદર તમારે લખવાનો છે આમુખના આધારસ્તંભો કેટલા? તો 3. પહેલું છે લોકશાહી, બીજું સમાજવાદી અને ત્રીજું બિનસાંપ્રદાયિકતા. તો આખોય પ્રશ્ન આગળ મેં તમને કીધું હતું, આ વિડીયોની શરૂઆતમાં ફરીથી કહું, ધોરણ 8માં ભણેલા છે. સામાજિક વિજ્ઞાનની અંદર ઐતિહાસિક બાબતોમાં મોટે ભાગેના છોકરાઓને ઘણો બધો રસ પડે, કારણ કે એમાં બધી ચળવળો અને યુદ્ધને એના પ્રસંગો આવે. પણ રાજનીતિશાસ્ત્રના જે મુદ્દા હોય એ ઘણી વખત ઘણા છોકરાઓને બોરિંગ લાગે. પણ છતાંય આપણે ભણવાનું છે એટલે તો ઠીક, એટલે તો તૈયારી કરવી જ પડે. પણ એક આપણે ભારતીય નાગરિક તરીકે પણ આપણી ફરજમાં આવે આપણા બંધારણની જે બાબતો છે, બંધારણ આપણું કઈ રીતે ઘડાયું, કેટલી એમાં પ્રોસેસ ચાલી, કેટલો સમય લાગ્યો, કોને કોને એમાં મહત્ત્વનું યોગદાન આપ્યું, કેવી કેવા એના સ્ત્રી સભ્યો હતા, લઘુમતી જ્ઞાતિના કયા કયા લોકો હતા, સાથે સાથે આમુખ એટલે શું, એની જે પ્રસ્તાવના મેં તમને મોડે રજૂ કરી હતી, અને એના આધારસ્તંભો. પછી આગળ જતાં હમણાં આપણે શીખવાનું છે લક્ષણો બંધારણના, કે લેખિત દસ્તાવેજ છે ને પાયાનો મૂળભૂત દસ્તાવેજ છે ને કેન્દ્ર યાદી ને સંઘ યાદીને એવા વિષયો વહેંચેલા છે ને રાજ્ય યાદીના અલગ છે. તો આવી બધી જે બાબતો છે રાજનીતિશાસ્ત્રમાં, આપણા દેશમાં, આપણે ભારતના નાગરિક છીએ તો આ બધી બાબતો પરીક્ષા માટે તો ઠીક, પણ આપણા જ્ઞાન માટે પણ સમજવી જરૂરી છે. અને કેટલીક જાહેર પરીક્ષાઓમાં પણ આ ખૂબ ઉપયોગી છે. એટલે હવે પછીના લેક્ચર 3માં આપણે ભારતના જે બંધારણના લક્ષણો છે એના વિશે આપણે સમજીશું. ઓકે, ખૂબ ખૂબ આભાર.